એક ગામમાં એક વૃદ્ધ માળી રહેતો હતો. તે દરરોજ પોતાના બગીચામાં નવું કંઈક વાવતો. એક દિવસ તેણે પોતાના નાનકડા પૌત્રને સાથે રાખીને જમીનમાં એક નાનું બીજ વાવ્યું. પૌત્રએ પૂછ્યું, દાદા, આટલું નાનું બીજ ક્યારે મોટું થશે? ક્યારે ફળ આપશે? દાદા હસીને બોલ્યા, આ બીજને આજે જમીનમાં મૂકી દીધું છે એટલે કાલે જ વટવૃક્ષ બનશે એવું નથી. એને પાણી, સૂર્યપ્રકાશ અને સમય જોઈએ. બાળક રોજ ઉત્સાહથી એ જગ્યા જોવાનું શરૂ કરતું. પ્રથમ દિવસ કંઈ નહોતું. બીજા દિવસે પણ કંઈ નહીં. એક અઠવાડિયું વીતી ગયું. છતાં જમીન પરથી કશું બહાર આવ્યું નહીં. બાળક અકળાઈ ગયું. દાદા, બીજ મરી ગયું છે શું? દાદા ધીરજપૂર્વક બોલ્યા, ના બેટા, એ મર્યું નથી, એ અંદરથી જડ મજબૂત કરી રહ્યું છે. જ્યારે સુધી એની જડ પકડી નથી ત્યાં સુધી બહાર કંઈ દેખાશે નહીં. બાળકે એ વાત યાદ રાખી. દિવસો પસાર થતાં નાનું લીલું અંકુર બહાર આવ્યું. કેટલા મહિના પછી એ છોડ બન્યો. કેટલાય વર્ષો પછી એ જ નાનું બીજ એક મજબૂત વૃક્ષ બની ગયું, જે છાંયો આપતું, ફળ આપતું અને પક્ષીઓને આશરો આપતું. વાર્તાનો સંદેશ. આ વાર્તા આપણને કહે છે કે સફળતા એક રાતમાં નથી આવતી. જેમ બીજને જડ મજબૂત કરવા સમય લાગે છે, તેમ આપણા સપનાને પણ તૈયારી, મહેનત અને ધીરજ જોઈએ. ક્યારેક બહારથી કંઈ દેખાતું નથી, પણ અંદરથી પ્રગતિ થઈ રહી હોય છે. જો તમે મહેનત કરવાનું ચાલુ રાખશો, તો એક દિવસ દુનિયા તમારું ફળ જોશે.